ચાલો આજે એક મજાનો ગણિતનો કોયડો ઉકેલીએ એક ખાસ રીતથી. ચાલો શરૂઆત કરીએ ચોકલેટની સરખી વહેંચણીના એક મજેદાર સવાલથી. આનો જવાબ એક ખાસ કોન્સેપ્ટમાં છુપાયેલો છે. ગુસાઅ એટલે કે જીસીડી. એટલે કે એવી સૌથી મોટી સંખ્યા જે બે કે તેથી વધુ સંખ્યાઓને શેષ વગર ભાગી શકે. ચલો પહેલી રીત શીખીએ, અવયવોની યાદી બનાવવાની રીત. આ રીતમાં જવાબ શોધવા માટે બસ 3 સહેલા સ્ટેપ્સ છે. સૌથી પહેલા 12ના બધા અવયવોની યાદી બનાવીએ. અને હવે એ જ રીતે 18ના અવયવો શોધીએ. હવે બંને લિસ્ટને સરખાવીએ અને જોઈએ કે કયા અવયવો કોમન છે. તો આપણને સામાન્ય અવયવો મળ્યા 1, 2, 3 અને 6. આ બધામાં સૌથી મોટો કયો છે? 6. તો આપણો ગુસાઅ છે 6. ખૂબ સરસ. પણ આનાથી પણ એક ઝડપી રીત છે, ભાગાકારની રીત. આ રીતમાં આપણે મોટી સંખ્યાને નાની સંખ્યાથી ભાગતા જઈએ છીએ જ્યાં સુધી શેષ શૂન્ય ન મળે. તો 18ને 12થી શરૂ કરીએ. 18ને 12થી ભાગતા શેષ 6 વધે છે. હવે પાછલા ભાજક એટલે કે 12ને શેષ 6 વડે ભાગીએ. જવાબ શેષ 0. અને જેવો શેષ શૂન્ય આવે, છેલ્લો ભાજક એટલે કે 6 એ જ આપણો ગુસાઅ છે. ચાલો હજી એક ઉદાહરણ લઈએ. 24 અને 36નો ગુસાઅ શોધીએ. તો ભાગાકારની રીત વાપરીએ. 36ને 24 વડે ભાગતા 12 શેષ વધે છે. હવે આગળનું સ્ટેપ. 24ને શેષ 12 વડે ભાગીએ અને શેષ 0. મતલબ કે આપણો જવાબ મળી ગયો. 24 અને 36નો ગુસાઅ છે 12. ટૂંકમાં ગુસાઅ વસ્તુઓને સૌથી મોટા સરખા ભાગોમાં વહેંચવામાં મદદ કરે છે. હવે પ્રેક્ટિસ કરવાનો સમય છે. આ રહ્યા થોડા સવાલ. પહેલો સવાલ, 15 અને 25નો ગુસાઅ શું થશે? અને થોડા મોટા પડકાર માટે 40 અને 56નો ગુસાઅ શું છે? બહુ સરસ. ગણિતમાં આવી છુપાયેલી પેટર્ન શોધવા માટે પ્રેક્ટિસ કરતા રહો. વધુ માટે બ્રાઇટ માઇન્ડ એકેડમી જુઓ.